રાજકોટની એક મુલાકાતમાં હું મીરા દોશી મણિયાર આપનું સ્વાગત કરું છું। ફ્રેન્ડ્સ, આજે આપણે એવી વ્યક્તિને મળવાના છીએ જેણે વર્ષો પહેલા કોઈનો પણ વિચાર કર્યા વગર, કંઈ પણ વિચાર કર્યા વગર એક સેવાનો ભેખ ધર્યો હતો। કોઈની પણ મદદ એમને નહોતી મળી, પરંતુ કરવું એટલે કરવું એવી એક જીદ જેમને કહેવાય ને એવી ઠાંસી લીધી હતી। અને જીદ એટલે કેવી કે ગરીબોની મદદ કરવી। જે લોકોને પોતાનો કોઈ જ પગાર નથી, કોઈ ઇન્કમ નથી, કોઈ સોર્સિસ નથી, સગા વહાલાઓ નથી, ત્યારે એમને પણ જીવન જરૂરિયાત વસ્તુઓની જરૂર પડે છે, તો એવા લોકો માટે જેમણે એક સેવાનો ભેખ ધર્યો કે ના, હું જ કરી બતાવીશ, કોઈ પણ વસ્તુ હોય પણ એમની જરૂરિયાત પૂરી થવી જ જોઈએ। અને એક એવું નામ કે કદાચ રાજકોટનું નાનકડા બાળકને પણ પૂછીએ ને તો એ પણ એ સંસ્થાથી, એ ટ્રસ્ટથી વાકેફ હોય। કદાચ તમને ખ્યાલ આવી જ ગયો હશે, હું વાત કરી રહી છું રાજકોટના પ્રખ્યાત એવા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની। બોલબાલાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ, બધા જ લોકો એનાથી જાણીતા નથી, તો ધ વોઇસ ઓફ રાજકોટની એક નાનકડી એવી કોશિશ છે અમારા વ્યુઅર સુધી અમે આ વાત પહોંચાડી શકીએ। તો ચાલો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના કરતા હરતા સમાહર્તા એવા જયેશભાઈ ઉપાધ્યાયને મળી અને જાણીએ એમની શરૂઆત કેવી રીતે થઈ હતી। જયેશભાઈ, સૌથી પહેલા તો આપનો ધ વોઇસ ઓફ રાજકોટમાં ખૂબ ખૂબ સ્વાગત છે। અને વાતની શરૂઆત કરીએ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની, તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ કેટલા વર્ષો પહેલા તમે એની શરૂઆત કરી હતી અને તમને આ વિચાર કેવી રીતે આવ્યો હતો? ખાસ કરીને નમસ્કાર સૌ કોઈને। સેવા શબ્દ આવે એટલે બોલબાલા શબ્દ આવે। બોલબાલા શબ્દની શરૂઆત ખાસ કરીને કહું તો એક નાનું હનુમાનજીનું મંદિર, આજથી નાનું ડેરું હતું, એની પાસે બેઠા બેઠા એક ગરીબ વૃદ્ધ ડોસીમાની પ્રેરણા લઈ 29/5/1991 એટલે કે બરાબર આજથી 28 વર્ષ પહેલા આ ટ્રસ્ટનું બીજ રોપાણું। 1991માં બોલબાલાની બેલેન્સ 51 રૂપિયા હતી, 1994માં પણ બેંક બેલેન્સ 51 રૂપિયા હતી। અને આજે મને કહેતા આનંદ થાય છે કે 48 પરમેનન્ટ પ્રોજેક્ટો બોલબાલા ટ્રસ્ટના માધ્યમથી રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધમધમી રહ્યા છે અને લાખો લોકોના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે। માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સ્લોગન આપ્યું અને બોલબાલા ટ્રસ્ટે નક્કી કર્યું કે ક્યાંક અંધારું છે, ક્યાંક જરૂરિયાત છે, ત્યાં આપણે આપણો દીવો, આપણે આપણી સેવા પહોંચાડી અને એક રાજકોટના કામમાં એક આંગળીના વેઢે ગણાય એવી સંસ્થામાં આપણી સંસ્થાનું નામ હોય, આપણી સેવાના આશીર્વાદ પ્રાપ્ત કરતી હોય એવા મિશન સાથે બોલબાલા ટ્રસ્ટની સ્થાપના કરી હતી। અને આ સેવા આજે એવો છાંયડો, મીઠો છાંયડો પૂરા રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતને આપી રહી છે। બોલબાલા ટ્રસ્ટની શરૂઆત કઈ રીતે થઈ તમે એ જણાવ્યું, પણ મને એ જણાવો કે તમે નામ, તમને આ કઈ રીતે વિચાર આવ્યો બોલબાલા રાખવાની? કારણ કે આમ જોવા જાય તો જનરલી આપણે કહેતા હોય કે આ વ્યક્તિની બોલબાલા છે કે આ બોલબાલા છે, પણ આ જે વ્યક્તિ છે, આ વસ્તુ જે છે તમારી ચેરિટેબલ ટ્રસ્ટ, એનું નામ બોલબાલાનો વિચાર કેવી રીતે આવ્યો? ખાસ કરીને જ્યારે બોલબાલા હનુમાનજી મંદિરનું નાનું 80-90 વર્ષ જૂનું મંદિર, હનુમાનજીનું ડેરું હતું, અમે ડેરા પાસે બેઠા હતા અને જ્યારે વૃદ્ધ ડોસીમાની ચિંતા થઈ ત્યારે અમને મનમાં એમ થયું કે આ વૃદ્ધ ડોસીમાની વિચાર છે, આપણે હનુમાનજી મહારાજનું નાનું ડેરું છે, બોલબાલા હનુમાનજીનું નામ હતું, એ ઉપરથી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ કદાચ નામ એની પ્રેરણાથી જ આ કામ થઈ રહ્યું છે અને ખરેખર એની પ્રેરણાથી જ, હનુમાનજી મહારાજની પ્રેરણાથી જ આ કામ થઈ રહ્યું છે એવું સ્પષ્ટ માનીએ છીએ। અને બોલબાલા હનુમાનજીના પ્રેરણાથી લઈને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, પછી તો બોલબાલા હનુમાનજી ચોક બનાવ્યો, પછી તો બોલબાલા માર્ગ, રાજકોટનો 3જા નંબરનો માર્ગ છે, એનું નામ પણ બોલબાલા માર્ગ, જે પારડી રોડ કહેવાતો એ અત્યારે બોલબાલા માર્ગ કહેવાય છે। અને તે પછી તો બોલબાલાની એક પછી એક બોલબાલા નામ કનેક્ટ થતું ગયું અને જેમ અલગ અલગ નાના થળમાંથી ડાળીઓ ફૂટતી જાય એમ બોલબાલાની સેવાઓના માર્ગ ચારે તરફ ખુલતા ગયા અને સેવાઓથી સેવાઓ, જેમ દીપ સે દીપ જલે એમ સેવાઓથી સેવાઓ જલે એ પ્રમાણેનું બોલબાલા ટ્રસ્ટે કામ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નિર્ધાર કરી અને એ દિશામાં દોડવા માંડ્યા। અને આજે ખૂબ કહેતા આનંદ થાય કે એ નામ બોલબાલા જ્યારે પણ લોકો કહેતા હોય છે કે આની બોલબાલા છે, ઓની બોલબાલા છે, ત્યારે હું આ ચોક્કસ કહું, આની ઓની નથી, સેવાની બોલબાલા છે। એટલા માટે બોલબાલા ટ્રસ્ટને લોકોના હૃદયમાં બોલબાલાને અનોખું સ્થાન પણ પ્રાપ્ત. ખરેખર બહુ સરસ વાત કરી જયેશભાઈ તમે કે સેવાની બોલબાલા છે, એટલે હું તો એ જ કહીશ કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની પણ આજે બોલબાલા છે। મારો એક ખાસ એ પ્રશ્ન છે કે રાજકોટમાં આવી બધી ઘણી બધી સંસ્થાઓ છે,
પણ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ બીજી બધી સંસ્થાઓ કરતા અલગ કઈ રીતે પડે છે, અમને એ ખાસ જણાવો. રાજકોટની સંસ્થાઓને વંદન છે, ખૂબ સારા કામ કરી રહી છે. રાજકોટ એટલી ફળદ્રુપ જમીન છે કે બધી સંસ્થાઓની પ્રવૃત્તિ ધમધમે છે. પરંતુ બોલબાલા ટ્રસ્ટની જ્યારે વાત કરીએ ત્યારે અમે જેમ રંગોળીમાં માત્ર એક કલરની રંગોળી શોભતી નથી, અલગ અલગ કલરની રંગોળીમાં જ્યારે કલર પૂરવામાં આવે અને જેને આઉટલાઈન દેવામાં આવે છે, રંગોળી ઉભરીને બહાર આવતી હોય, એમ બોલબાલા ટ્રસ્ટની સેવા છે એ જીવદયાની હોય, અન્ન ક્ષેત્રની હોય, આરોગ્યલક્ષી હોય કે આપતકાલીન હોય, પૂર રાહતની હોય, અતિવૃષ્ટિની હોય, જ્યારે જે સમયે માંગ થઈ છે, જે આવશ્યકતા રહી છે, લોકોને જે સેવાથી ચીડ ચડે છે એવા અન્ન ક્ષેત્રને લગતી સેવા, એક સેવાની ઉદાહરણ આપીએ એવી સેવાઓ કરવી, એવી બોલબાલાએ ગાંઠ વાળી છે અને એ દિશામાં પ્રયત્નશીલ ને મંડ્યા રહ્યા છીએ. અને આજે એક પ્રોજેક્ટને 10-10, 15-15, 20-20, 25-25 વર્ષ પૂરા પણ થયા છે. આ રીતે બોલબાલા ટ્રસ્ટ અન્ય સંસ્થા કરતા જુદું એટલા માટે પડે છે કે રાજકોટમાં જે બોલબાલા કામ કરી રહ્યું છે, વર્ષમાં દિવસ હોય 365, પરંતુ બોલબાલા ટ્રસ્ટના કાર્યક્રમો ગણીએ તો 200ની ઉપર, એટલે કે એક દી મૂકીને એક દિવસ કોઈને કોઈ કાર્યક્રમ, મેડિકલ કેમ્પ હોય, રક્તદાન કેમ્પ હોય કે કોઈ સંગીત સંધ્યા હોય કે વડીલોની યાત્રા હોય, કોઈ પણ કામ રાજકોટમાં કોઈ ભૂખ્યું ઉઠી શકે પણ ભૂખ્યું સુવે નહીં એવી નેમ સાથે આ બોલબાલાનું બેનર રાજકોટને ખૂબ સારી એવી સાતા પ્રાપ્ત કરી રહ્યું છે. એની અમને ગર્વ છે. વાહ જયેશભાઈ, તમે જે વાત કરી કે કોઈ ભૂખ્યું સૂતું નથી, તમે જે 28 વર્ષ પહેલા શરૂઆત કરી હતી, તો શરૂઆત તમે ક્યાંથી કરી હતી? એટલે મારું પૂછવાનું એમ છે કે આરોગ્યલક્ષી શરૂઆત કરી હતી, સેવાકીય પ્રવૃત્તિઓમાં તમે શરૂઆત ક્યાંથી કરી અને પછી ધીમે ધીમે તમે આગળ કેવી રીતે વધ્યા? ખાસ કરીને જયારે વીરપુર જલારામ બાપાના રોટલાની વાત કરીએ કે જલારામ બાપાને અતિ પ્રિય એવો રોટલો, જે ભજન છે એ ભોજન વગર અશક્ય છે. ભજન કરવા માટે ભોજન જેમ જીવનમાં જરૂર છે, જેમ શરીર માનવને જીવવું હોય તો રક્તની જરૂર છે, એમ માણસના પેટમાં જો ઠંડક હશે, પેટનો ખાડો પુરાયેલો હશે, એની જઠરાગ્નિ શાંત હશે તો ખોટા વિચાર કદી પણ નહીં આવે માણસોને. આ હેતુથી બોલબાલા ટ્રસ્ટે એક દિવસ એવી ઘટના ઘટી કે રાજકોટમાં અમારા તે કાર્યક્રમના મિટિંગની અંદર ફૂડ વધ્યું અને વધેલું ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ફેંકવા કરતા કોઈના પેટમાં જાય એવા હેતુથી અમે બાલ્યાવસ્થામાં બધા બાળકો, યુવાનો સ્કૂટર લઈને દેવા નીકળ્યા ત્યારે એક દિવ્યાંગ વ્યક્તિને જોયો, વિકલાંગ વ્યક્તિને જોયો અને અમારું જે સરપ્લસ ફૂડ હતું એ ફૂડ આપ્યું ત્યારે એને હાશકારો એટલો બધો નાખ્યો કે જાણે એને કરોડો રૂપિયાની પ્રોપર્ટી આપી દીધી હોય કે ઠાકર રોજ જેવી થાળી એને અમે આપી દીધી હોય એવો એને સંતોષ થયો. ત્યારે મનમાં એવી ગાંઠ ભરી કે આવા કેટલા દિવ્યાંગો રાજકોટમાં હશે, એને કેટલા લોકોને ફૂડની આવશ્યકતા છે. આપણે જઈને સર્વે કરીએ, શોધીએ અને એ દિશામાં કામ કરીએ. શરૂઆતમાં કામ બહુ કઠિન હતું, લોકો ટ્રસ્ટ ન મૂકે, ઘરના પણ ટ્રસ્ટ ન મૂકે, કાર્યકર્તાઓને પણ વિશ્વાસ ન આવે, પરંતુ નેમ રાખી હતી કોઈકનો ખાડો પૂરવો છે. એટલે દર રવિવારે અમે 2 કલાક, 3 કલાક, 4 કલાક સમયાંતરે એક ગાડી, થોડો સમય ગયો, અઠવાડિયામાં 2 દિવસ થોડો સમય ગયો, 15 દિવસ મહિને અને રેગ્યુલર. હવે તો કહેતા મને આનંદ થાય છે કે છેલ્લા 7 વર્ષમાં કોઈ પણ જાતનો વધારેમાં વધારે વરસાદ આવ્યો હોય, એક પણ દિવસની રજા વગર 365 દિવસ બંને ટાઈમ બોલબાલા ટ્રસ્ટની ગાડી જાય અને લોકોને ફૂડ પ્રોવાઈડ કરી રહ્યું છે. ખૂબ આનંદ થાય છે કે લોકોનું પેટ ઠરી રહ્યું છે અને મુખ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. અને આટલા બધા લોકોનું જે ભોજન છે તો એનું અરેન્જમેન્ટ તમે કેવી રીતે કરો છો? મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? ખાસ કરીને એરેન્જમેન્ટ તો બહુ સહેલું છે. કામની નિષ્ઠા હોય એટલે કાર્યકર્તાઓ, વોલેન્ટિયર્સ મળી રહે, સ્ટાફ મળી રહે, પરંતુ આર્થિક એરેન્જમેન્ટ સૌથી અઘરું હોય છે પૈસાની દ્રષ્ટિએ. ત્યારે લોકો માનતા હોય કે બોલબાલાને ક્યાંથી પૈસા આવતા, એવો આંબો છે, ઝાડવું છે કે જયેશભાઈ તેને હલાવે અને વરસાદની જેમ કેરીઓ નીચે પડે અને જયેશભાઈ વીણી દે, એવું હોતું નથી. દાતાઓનો ખૂબ અથાગ વિશ્વાસ, અથાગ શ્રદ્ધા અને ટ્રસ્ટની નિષ્ઠા ઉપર ડિપેન્ડ હોય છે. અમારે ત્યાં દાન દેનારા લોકો કોઈ કરોડપતિ, અબજોપતિ કે કોઈ મોટા એક વ્યક્તિ આધારિત ટ્રસ્ટ નથી હાલતું, પરંતુ કહેતા આનંદ થાય અમે કદાચ આમ મોટા નથી પરંતુ આમ તો મોટા છીએ. અમારે ત્યાં જેટલી એમાઉન્ટ દાનમાં આવી રહી છે એ ડોનેશનમાં 50%થી વધુ એમાઉન્ટ નાના ડોનરની છે. 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા. આ દેનાર વર્ગ અમારે ત્યાં મોટો છે, 50%થી વધારે છે. એ પૈસા પરસેવાના જે ભેગા કરીએ છીએ, પાઈ ભેગો કરીને સરપ્લસ કરી અને બોલબાલા ટ્રસ્ટ રોજના 1200-1500 લોકોને એની જગ્યા ઉપર જઈ અને ફૂડ પહોંચાડે છે અને આ ખર્ચને પહોંચી વળી અને જે લોકો આપે છે એ દિલથી પરસેવાના, પેન્શનના પૈસા, બચત કરેલા પૈસા. યાની કે શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં લેવા જાય તો એક દેવી પૂજક પણ અમારે ત્યાં 1 કોથમરીનું પૂર્યું, મારા 2 ભીંડા 1 કિલો,
એક બીજનો દડો મારો, મારું પણ આ બોલબાલામાં કંઈક જોડો, એ ભાવનાથી બોલબાલા ટ્રસ્ટ કલેક્શન કરે છે, ડિસ્ટ્રીબ્યુશન કરે છે અને આશીર્વાદ મેળવે છે. જયેશભાઈ, આ વાત થઈ તમારી સેવાકીય પ્રવૃત્તિમાં જે લોકોને ભૂખ્યા છે ને તમે જમાડો છો, પણ બોલબાલા ટ્રસ્ટની બીજી અન્ય પણ એટલી બધી સેવાકીય પ્રવૃત્તિઓ છે, કદાચ લિસ્ટ યાદ ન આપણને ખ્યાલ જ ન આવી શકે, તો એ બધી સેવાકીય પ્રવૃત્તિઓ કઈ કઈ છે અમને ખાસ જણાવો. ખાસ કરીને રાજકોટમાં નંબર 1 કહી શકાય તો રાજકોટમાં અમારી એક એવી સેવા છે કે તમે કોલ કરો અને પીઝા વાળાને, એટલે પીઝા વાળો સ્કૂટરની પેટી ઉપર આવી અને પીઝા તમને આપી જાય, પણ ભેગું બિલ આપે છે કે 730 ના 2 ઇટાલિયન પીઝા. એમ બોલબાલા ટ્રસ્ટને કોઈ મિસ કોલ કરે તો અમારી પેટી વાળું સ્કૂટર અન્નપૂર્ણા હેલ્પલાઇન નામ આપ્યું છે. અમે ખીચડી કઢી વિનામૂલ્યે પગે લાગીને જમાડવા જાય છે. એવી અન્નપૂર્ણા હેલ્પલાઇન રાજકોટને અનોખો રાહ ચીંધે છે. એવું સેમ ટુ સેમ રોટી બેંક રાજકોટમાં 2 રોટી કલેક્શન કરીએ છીએ. મવડીમાં 100 સોસાયટી, 1000 ફેમિલી, 3000 થી વધુ રોટીનું દૈનિક કલેક્શન, રોટી કલેક્શન કરવી અને ડિસ્ટ્રીબ્યુશન કરવી. આ રાજકોટનું રોટી બેંક નજરાણું બન્યું છે. અમારી રોટી બેંક જોઈને બોમ્બેના ડબ્બાવાળા લોકોએ પણ આ રોટી બેંકની નોંધ લઈ અને એના ડબ્બાઓને સરપ્લસ એમાઉન્ટ વસ્તુ ભેગી કરી અને એ પણ જમાડતા થયા છે. ખૂબ અમને ગર્વ છે કે આ રોટી બેંક રાજકોટને આન બાન નશાનમાં અનોખી પ્રવૃત્તિઓ, મિશન પટેલ ખાસ કરીને આ રોટી બેંકમાં સપોર્ટ કરી અને મવડી વિસ્તાર અમે ટાર્ગેટ કર્યો છે. આવી નવી પ્રવૃત્તિ રાજકોટમાં કદાચ તમને આંચકો આવશે. 2 રૂપિયામાં રહેવું અને 2 રૂપિયામાં જમવું. રાજકોટમાં મારું કોણ? આજ કોઈને કોઈ કેન્સર વાળો, ટીબી વાળો, બંસ વાળો, હાર્ટ વાળો પેશન્ટ ઘરમાં રાખવો ગમતો નથી, પરંતુ બોલબાલા ટ્રસ્ટે 2 રૂપિયામાં કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મના સીમાડા વગર કોઈ પણ વ્યક્તિ આવે અને પોતાનું આઈડી કાર્ડ અને ફોર્મમાં રાજકોટમાં મેડિકલ સાગરમાં રાજકોટની હોસ્પિટલ માત્રમાં દાખલ હોય તો દર્દી પ્લસ એના 4 લોકો 5 લોકોને બોલબાલા ટ્રસ્ટ 2 રૂપિયામાં આશરો આપે, એટલે કે નિવાસ અને 2 રૂપિયામાં જમવાનું. એમ અમને કુલ આખા દિવસના 6 રૂપિયા લઈ અને પોતાનું ઘર એટલે કે બોલબાલાનું ઘર એમ માની અને રાજકોટમાં એક છાંયડો લઈ હાર્ટ માટે કેન્સર હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, અનેક હોસ્પિટલના દર્દીઓ અમારે ત્યાં લાઈન હોય છે. રોજના 150-200 દર્દીઓ આ લાભ લઈ રહ્યા છે. એવી અમારી પથિકાશ્રમની સેવા, એવી નવી મેડિકલ સાધનની સેવા, ઘોડી, હોકર, વ્હીલચેર, ઓક્સિજન મશીનો, નાનામાં નાના રોજના 200 પેશન્ટ, ઓપીડી, ડોક્ટરે દવા આપી, ખર્ચ કર્યા, ઓપરેશન થયા, પણ માણસોને પછી સાજા થવા માટે મેડિકલ ઇક્વિપમેન્ટની જરૂર પડે તો લોકો પાસે આશીર્વાદ દઈ જાઓ, સાધન લઈ જાઓ, આવું સૂત્ર આપ્યું. માત્ર ડિપોઝિટ લઈ, કોઈ ભાડું નહીં, ડિપોઝિટ લઈને સાધનો આપીએ તો મીનાબેનનો પગ ભાંગી ગયો છે, ઘોડી લઈ જાય, મીનાબેન હાજર રહે, ઘોડી પાછી આપે, એ જ ડિપોઝિટ, એ જ નોટ એને પરત મળે. આ રીતનું બોલબાલામાં અત્યંત મોટું કામ, ઓક્સિજન બાટલાનું 24 કલાક જેવું કામ, આ કામ ચાલુ છે. ટીમ બોલબાલાને 8 બ્રાન્ચો બોલબાલા ટ્રસ્ટની આવી સેવાઓ પહોંચાડી રહ્યા છીએ. આ ઉપરાંત લાઇબ્રેરીની સેવા, જ્યાં પુસ્તકોની 5000 પુસ્તકો, જે જ્ઞાનના પીપાસુ છે, જેને જ્ઞાન જોઈએ છે, એને ધાર્મિક, બૌદ્ધિક કથાઓ, ઉપયોગી કથાઓ, આવા પુસ્તકો અમે આપીએ છીએ. અને 5000 પુસ્તકોની લાઇબ્રેરી તેમજ 2500 કેસેટની કેસેટ લાઇબ્રેરી નિઃશુલ્ક માત્ર ડિપોઝિટ લઈ અને આ લાઇબ્રેરીનું અમે મોટા પાયે ચાલુ કરી રહ્યા છીએ. અને જેતપુરમાં પણ અમારી બ્રાન્ચમાં બીજી લાઇબ્રેરી ટૂંક સમયમાં હમણાં શરૂ થઈ છે. આ રીતે એક થી રાજકોટમાં કોઈ ગુજરી જાય તો એનો રાઉન્ડ ધી ક્લોક 24 કલાક નિહારનો સામાન એની જ્ઞાતિના રિવાજ મુજબ એને સામાન ફ્રી કોસ્ટ, એટલે કે 0 પૈસામાં સામાન મળે. એમાં મોઢામાં મૂકવાની પાવલી પણ આવી જાય, ગંગાજી, જમનાજી પણ આવી જાય. અને ખાસ કરીને ઘણા કિસ્સામાં એવું બનતું હોય, દીકરો અમેરિકા હોય, બાપ અમેરિકા હોય, તો બાપ દીકરાનું મોઢું જોવા માટે સબ પેટી ઇલેક્ટ્રિક, અમારી પાસે 5 સબ પેટીઓ છે કે લોકોને ફ્રી કોસ્ટ સબ પેટી અમે આપીએ છીએ કે તે પોતાની બોડી, જેમ આઈસ્ક્રીમ ફ્રીજમાં, ડીપ ફ્રીજમાં રાખીએ 2 દી પછી એવો ને એવો બહાર નીકળે, એમ બોડી પણ ટેમ્પરેચર મુજબની રહે. આવી ઇલેક્ટ્રિક સબ પેટીઓ વિનામૂલ્યે 24 કલાક આખી રાજકોટ, સૌરાષ્ટ્રને જનતાને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. અને અંતિમ મોઢું પણ સારી રીતે જોવાય, અંતિમ યાત્રા પણ સારી રીતે એની જ્ઞાતિના રિવાજ મુજબ નીકળે. આવા છેવાડાના કામ, કે માણસોને ઘોડિયું જોતું હોય તો ઘોડિયું પણ મળે, માથે ઉઠમણાની ટોપી જોતી ટોપી પણ મળે. આ રીતનું કામ ખાસ કરીને જીવ માટે થઈ અને શિવને રાજી થઈ રહ્યા છે. અમે જીવમાં શિવને જોઈ છીએ. આ પ્રકારનું કામ બોલબાલા ટ્રસ્ટ કરી રહ્યું છે, એનો અમને ખૂબ ગર્વ છે. જયેશભાઈ, તમે જે બધી પ્રવૃત્તિઓની વાત કરી એની પાછળ માણસો કદાચ ઇઝીલી મળી જતા હોય, એક ટીમ બની શકતી હોય, પણ પૈસાનું શું? તમે પહેલા વાત કરી દાતાશ્રીઓની, પણ તમે જ્યારે 28 વર્ષ પહેલા શરૂઆત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી
તો ખરેખર શું દાતાશ્રીઓ મળી જાય છે? તમને ફાઇનાન્શિયલ સપોર્ટ કોણ કરે છે, કેવી રીતે કરે છે? ઘણા દાતાઓ એવા હોય છે કે જેમને પોતાનું નામ નથી કહેવું હોતું, પણ ઘણા લોકો કહેતા પણ હોય છે. તો તમે કદાચ એ સફર કરી હશે, તમને તકલીફ પણ પડી હશે, ઘણા બધા હર્ડલ્સ આવ્યા હશે તમને તમારે આ દાતાશ્રીઓ ભેગા કરવામાં. કારણ કે કોઈ માણસ, હવે ધીરુભાઈ અંબાણી એ પોતે મહેનત કરવી પડી હતી કે પોતાના બળ ઉપર તો તમે ના જ કરી શકો, તમને દાતાઓનો સપોર્ટ જોઈએ. તો એવા કેવા દાતાઓ છે રાજકોટના કે જે તમને સપોર્ટ કરે છે? ખાસ કરી દાતાઓની તો વાત કરીએ તો 7 દિવસની ભાગવત થાય, પરંતુ મને કહેતા એક વાતનો ગર્વ છે કે જે ભગવાન અને જે ગરીબોની નિષ્ઠાથી સેવા કરે છે એનું કામ ડોનેશન વગર અટકતું નથી. લોકો ડોનેશન એને આપે છે અને દિલથી આપે છે, પરંતુ ડોનર ચકાસણી પણ એટલું જ કરે છે. જ્યારે પણ ડોનરની ઈચ્છા મુજબનું જે કોઈ ડોનરે જીવદયા માટે કીધું હોય, તેને આરોગ્ય માટે કીધું હોય, એ જ ડોનરને એના હેતુ મુજબનું જ્યારે વપરાતું હોય ત્યારે ડોનર બીજી વાર ખોબો ભરીને નહીં, કોથળો ભરીને દેવા આવે છે. આપણે માગીએ છીએ મુઠ્ઠી, આપે છે કોથળો ભરીને. આવું દાન ત્યારે જ લોકો આપતા હોય કે તમારી પ્રવૃત્તિમાં નિષ્ઠા અને નમ્રતા હોય. આ રીતે જે કામ કરી રહ્યું, નાનામાં નાના વ્યક્તિને જોડી, મુઠ્ઠી અનાજથી જોડી અને ટ્રક સીધા ઉતરે બોલબાલામાં, આવા ઇતિહાસો બન્યા છે. રાજકોટની જનતા મને કહેતા આનંદ થાય, આજે માર્કેટિંગ યાર્ડમાં બોલબાલા ટ્રકની ગાડી ઊભી રહે છે અઠવાડિયામાં 2 વખત. એક પણ શાકભાજીનું એક પણ રૂપિયો ચૂકવવો નથી પડતો. અમે ખાલી એટલું કહીએ 2 ગાજરની બારી, 1 ટમેટાની પેટી, ત્યારે લોકો સીધે પોતે આવીને મૂકી જાય છે. એમ બોલબાલા ટ્રસ્ટને કાંઈ ખરીદવું નથી પડતું. એટલે બોલબાલા ટ્રસ્ટ લોકોને આવી રીતે આશીર્વાદથી કામ કરે. લોકો જોવે છે જે ગાડી બોલબાલાની જમાડે છે, રોજની અમારી 152 કિલોમીટર ગાડી ચાલે છે. 3 ગાડીઓ, 25 કાર્યકર્તાઓની ટીમ, રસોઈ બનાવી, ડિસ્ટ્રીબ્યુશન કરવું અને લાભ ઠેઠ વાઇન્ડ અપ કરવું, આ બધું કામની મોટી સાયકલ હોય છે. આ સાયકલ આખી જે બોલબાલા ટ્રસ્ટે ગોઠવી છે અને ટીમ સેવાભાવી મળી ગઈ છે, ટીમ બોલબાલા. એટલા માટે થઈ અને માણસનું પેટ ઠારીએ છીએ અને એના આશીર્વાદની ઉર્જાથી દાનનો વરસાદ થઈ રહ્યો છે. હજી સુધી અમને કહેતા આનંદ થાય, ટૂંક સમય પહેલા જ અમને જેતપુરમાં 1.5 કરોડનું બિલ્ડિંગ, જે સ્કૂલ બિલ્ડિંગ હતું, એક વિધવા બેને અમને કૃષ્ણ અર્પણ કરી દીધું કે આ બોલબાલા ટ્રસ્ટની સેવામાં. એ બેને 5 વર્ષ બોલબાલાને થઈ ગયું. દાન આપતા પહેલા 5 વર્ષ 3 સંસ્થાઓ લાઈનમાં હતી, પરંતુ જ્યારે તપાસ્યા બાદ એમ થયું કે મારા પૈસાનું યુટિલાઇઝ બોલબાલા જેવો ક્યાંય નહીં થાય, તો આ રીતે એને નક્કી કર્યા પછી 1.5 કરોડનું બિલ્ડિંગ બોલબાલા ટ્રસ્ટને અર્પણ કરી અને છેલ્લા 1 વર્ષથી અહીંયા સ્વાવલંબન પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જયેશભાઈ, કોઈ પણ સફર આપણે કરતા હોય ને તો એમાં ઉતાર અને ચઢાવ આવતા જ હોય છે. તો આટલા વર્ષની સફરમાં તમે પણ ક્યાંક ક્રિટિસાઇઝ કરવામાં આવ્યા હશે તમારી જે સેવાકીય પ્રવૃત્તિઓ છે, કારણ કે લોકો જે સારું ખરાબ બંને બોલવાના છે, તો ક્યાંક બખોડી પણ કાઢવામાં આવી છે. શું તમને એવો અનુભવ થયો છે ખરા? સાહેબ, અનુભવ તો દુઃખની વાત કરીએ, પણ જનરલી બ્રાહ્મણનો જીવ છે, બ્રાહ્મણો કઈ તિથિ બહુ ઓછી વાંચે, આગળ શું કરવું છે એની ચિંતા કરતા હોય. પરંતુ જ્યારે ગામમાં આખા મંદિરો હોય, ગામમાં હોલ હોય, ગામમાં સારા વૃક્ષો હોય, તો ગામમાં કચરા પેટી પણ હોય જ ખરા. એટલે જો ગામમાં આવી કચરા પેટીઓની ચિંતા કરવા નીકળી પડશું તો સેવા થઈ શકશે નહીં. એટલે અમે તો મિશન રાખ્યું છે, આપણે કોને શું ઉપયોગી આપી. બાકી તો રેલીઓ ને સરઘસનું રાજકોટ છે, રોજ 2 રેલીઓ, 2 સરઘસ ને 2 વિરોધ હોય જ છે. પરંતુ અમે નક્કી રાખ્યું છે, આપણે છેવાડાના માનવી માટે સેવા કરવી છે. હું અમારા સેવાના 5 પ્રોજેક્ટના છેલ્લા ઉદાહરણ આપું. જેવા મજા, થોડા દિવસ પહેલા જ વરસાદનું પૂર આવ્યું, રણુજા મંદિર પાસે તે રાતોરાત એક દિવસ સ્થળાંતર કર્યું. 24 કલાકમાં બોલબાલાની ગાડી ત્યાં પહોંચી અને સ્થળાંતર કરવા લોકોની પેટ થયું. પાટીદારનું આંદોલન થયું, સાહેબ, એસટીના ડ્રાઈવરો આંદોલન, ગામમાં તોફાન ચાલુ રાજકોટમાં, પરંતુ ડ્રાઈવરો જમવા ક્યાં જાય એને જમેડા. થોડા દિવસ પહેલા રેલવેની અંદર 500 મુસાફિરો ખુદા બક્ષો પકડાણા હતા. આ ખુદા બક્ષો પકડાણા એને જમાડે કોણ? અંતે માનવી છે, ગુનો કર્યો એક બાબત છે, સજા કરવી જોઈએ બીજી બાબત, એને પેટમાં રોટલો દેવો એ મહત્વની બાબત છે. તો આ ખુદા બક્ષોને બોલબાલા જમાડ્યા. થોડા સમય પહેલા રાજકોટમાં ઇલેક્શન સમયે આર્મી આવી, રાત્રે 12 વાગે કોઈ રાજકોટમાં વ્યવસ્થા ફૂડની થઈ. મને પોલીસ કમિશનર સાહેબનો ફોન આવ્યો કે સાહેબ આર્મી આવી, કઈ જેસ થઈ શકશે? તો સાહેબ 12:30 વાગે બોલબાલા ટ્રસ્ટ એને જમાડે અને આશીર્વાદ લે, રાજકોટની પ્રતિષ્ઠામાં વધારો કરે. આવા ફૂડના કામમાં તો નંબર 1 છે. રાજકોટમાં કોઈ આવીને એમ કે સેવા ફૂડ એટલે કે બોલબાલા. કોઈ પણ પ્રવાસ આવ્યો હોય, કોઈ પણ ફૂડની વાત હોય, 120 વૃદ્ધ ડોસીમાની અમે અનાજની કીટ આપીએ છીએ. અને ફૂડમાં તો કદાચ આજ સુધી બોલબાલા ક્યાંય પાછું નથી પડ્યું. અને આવી જ અમારી સિનિયર સિટીઝનની એક્ટિવિટીઓ છે, સ્વાવલંબનની એક્ટિવિટીઓ છે. બોલબાલા ખૂબ કામ કરે. પણ દાતાઓની વાત જ્યારે આવી છે અને હર્ડલ્સ આવ્યા છે, હર્ડલ્સ તો ખૂબ અમને આવતા હોય છે.
ઘણાએ પાણા નાખ્યા, ઘણાએ ચોથિયા અમારી વિરુદ્ધમાં નાખ્યા, પરંતુ ચોથિયા કરતા અમે ભગવાન ભોળાનાથને કહીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપજે કે આવી પ્રવૃત્તિમાં હવનમાં હાડકા નાખવાની બદલે એ હવનમાં આહુતિ આપવા આવે ને સેવામાં જોડાય અને ખરા અર્થમાં સેવાની કમ્પેરિટી કરે અને સેવાને આગળ વધારવા એ પણ બોલબાલાની કોપી કરી અને બોલબાલાના અન્નક્ષેત્ર જેવું બોલબાલાનું કામ કરે તો એ હાડકાની બદલે એ આહુતિ ગણાશે. એને પણ ભગવાન સદબુદ્ધિ આપે એવી આજના દિવસે અમારી પ્રાર્થના છે. જયેશભાઈ, તમે જે પણ વાત કરી એ બધી જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની, પણ ખાસ હવે આજના સમયમાં લોકો બહુ ફાસ્ટ ભાગી રહ્યા છે, સમય નથી હોતો, ત્યારે તમે ધ વોઇસ ઓફ રાજકોટના માધ્યમથી રાજકોટના લોકોને તમારો એક સંદેશો પાઠવો. સાહેબ, સ્વપ્ન છે મારું રાજકોટ માટે, કદાચ રાજકોટમાં આવું નથી થઈ રહ્યું. બોલબાલાની સારામાં સારી પ્રવૃત્તિ હોય તો સિનિયર સિટીઝનની પ્રવૃત્તિ. આપણે ગુજરી જાય પેલા એક સ્વપ્ન છે કે રાજકોટની અંદર એવું એક સિનિયર સિટીઝનનું ડે કેર સેન્ટર હોય, જેમ બાળક સ્કૂલે ભણવા જાય છે, બપોરે સ્કૂલે જમે છે, સાંજે પાછો 5 વાગે પાછો આવે છે, એવી રીતે રાજકોટના વડીલો માટે એક સ્પેશિયલ ડે કેર સેન્ટર મારે બનાવવું છે. એના માટે જગ્યા પણ લઈ લીધી છે. અને ડે કેર સેન્ટર એવું હોય કે મારી બસ સવારે એ સિનિયર સિટીઝનની ઘરેથી પિકઅપ કરશે, સવારે ઘરેથી ચા પીને આવ્યા હશે ને 10-11 વાગે બોલબાલા ટ્રસ્ટને આ ડે કેર સેન્ટરમાં એ ચા નાસ્તો કરશે, બપોરે 12-1 વાગે જમશે, આખો દિવસ એક્ટિવિટી કરશે. કોઈ લાઇબ્રેરી હશે, કોઈ જીમ હશે, કોઈ વૃક્ષારોપણનું કામ હશે, કોઈ પ્રવાસ હશે, કોઈ પ્રવચન હશે, કોઈ સેવા હશે. અને વૃદ્ધોને આ સમય ક્યાં પસાર કરવા મોટી સમસ્યા છે. આજે વય મનુષ્યતાનો ગેપ વધતો જાય છે. આજે વિદ્યાર્થી સાથે જવા, એના ફ્રેન્ડ સાથે જવાનું પસંદ કરશે, માતા પિતા ભેગું નહીં કરે, ત્યારે વડીલો માટેનું જે બોલબાલા ટ્રસ્ટ 3000 મેમ્બર માટેનું જે કામ કરી રહ્યું છે, યાત્રાઓ, મનોરંજન, બૌદ્ધિક લેક્ચર, ઓલ બોડી ચેકઅપના કેમ્પો, મેડિકલ કેમ્પો, ત્યારે બોલબાલા ટ્રસ્ટ એવું ડે કેર સેન્ટર ઊભું કરવા માંગે છે. અને ખૂબ પ્લાનિંગમાં, ખૂબ પાઇપલાઇનમાં પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં વૃદ્ધોને લાગતું વૃદ્ધાશ્રમ શબ્દ નહીં, પરંતુ એવા સિનિયર સિટીઝનો રાત્રે એના દીકરાઓ સાથે પાછી ખીચડી જમે, 6 વાગે પાછી મારી બસ એને ઘરે મૂકી આવે, રાત્રે એની ઘરે રહીએ, સવારે જેમ બાળક ભણવા આવતું હોય એમ અઠવાડિયામાં 7 દિવસ આ વૃદ્ધોનો આ સમય ક્યાં પસાર કરવો મોટી સમસ્યા હોય છે. ત્યારે આખી વૃદ્ધો માટેનું આવું ડે કેર સેન્ટર ઊભું કરવું છે. એક ધ્યાન મુદ્રાવાળી હનુમાનજી મહારાજની મૂર્તિ ઊભી કરી છે, નહીં પૂજનીય, ધ્યાન દર્શનીય શોપીસ જેવી હનુમાનજીની મૂર્તિ, એ બોલબાલા ટ્રસ્ટનો સ્લોગો છે. 51 ફૂટની હનુમાનજીની મૂર્તિ આખા રાજકોટને શાંતિ આપી રહી હોય એ ટાઈપની મુદ્રાનો ધ્યેય છે. અને ત્રીજો ધ્યેય, મારો મેઇન ધ્યેય છે કે રાજકોટમાં ભૂખ્યું ઉઠી શકાય, પણ ભૂખ્યું સૂવું ન જોઈએ. એક પણ વ્યક્તિનો મિસકોલ આવશે એને અમારું ફૂડ હજી પહોંચાડવામાં ઘણા અમે થોડા લેટ પડીએ છીએ, હજી અમે ક્યાંક ટૂંકા પડીએ છીએ. જનતાનો સાથવાળો થોડોક મળશે, થોડાક અમને માહિતીઓ મળતી હશે તો રાજકોટમાં કોઈને ભૂખ્યું સુવા નથી દેવું. અને આરોગ્ય ક્ષેત્રમાં પણ સારી હોસ્પિટલો અને શિક્ષણની અંદર પણ ટ્રસ્ટે ઘણા દત્તક શાળા સહિતના ઘણા કાર્યક્રમો કર્યા છે. તો ઘણા મિશનો અમારા લઈને બેઠા છે. 5 રૂપિયામાં અત્યારે અમારા સીવણ ક્લાસો ચાલી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ જેલની અંદર પણ બોલબાલા ટ્રસ્ટ જેલના કેદીઓને પણ તાલીમ માટે થઈ સ્વરોજગાર કેન્દ્ર જેલમાં પણ ચાલુ કર્યું છે. આવા એવા ક્ષેત્રમાં કામ કર્યા છે કે જ્યાં લોકોને દૂર ગમે છે. ખાસ કરીને અમે આગામી દિવસોમાં કિન્નરો માટેનો કાર્યક્રમ, રૂપજીવીનીઓ માટેનો કાર્યક્રમ, દાંતણ વીડતી બહેનો માટેનો કાર્યક્રમ, રાજકોટના રેલવે સ્ટેશનના કુલ્લી માટેનો કાર્યક્રમ, મદારીઓ માટેનો કાર્યક્રમ, એવા લોકો, બહેનો, દીકરીઓ માટે, વૃદ્ધ વિધવાઓ માટે તેના કાર્યક્રમો કરવા છે. એના માટે બોલબાલા ટ્રસ્ટે આ વર્ષમાં ઘણા કાર્યક્રમો કર્યા છે. અને આગામી દિવસોમાં પણ વડીલ વંદના થાય, એક વડીલનું નેજો જળવાઈ રહીએ, વૃદ્ધનો અમૃત્વ જળવાઈ રહીએ, આ રીતનું કામ બોલબાલા ટ્રસ્ટ લઈને નીકળ્યું છે. અને આ ભગીરથ કાર્યમાં હું તો ખાલી ગિરિરાજ નીચે ઊભો છું, પણ આપ સૌ લાકડી ગોવાળિયા બનીને અડાડી અને આ ગિરિરાજ પર્વત જો ઉપાડશો તો રાજકોટને, સૌરાષ્ટ્રને, ગુજરાતને અને ભારતને પણ એક દિશા મળશે કે બોલબાલા ટ્રસ્ટ જે કામ કરી રહ્યું છે એ કામ યથાર્થ છે, યોગ્ય છે. ને આવું કામ બધા લોકોએ કરવું જોઈએ. અને બધી પ્રવૃત્તિને હું સમગ્ર જનતાને અપીલ કરું છું, યુવાનો, બાળકો અને દાતાશ્રીઓ પણ આવી કાર્યક્રમમાં ખૂબ ઇન્વોલ્વમેન્ટ થાય, જોડાય, એવો મારો મેસેજ છે. ખૂબ અત્યારે 200 જેટલા સ્ટુડન્ટો બોલબાલામાં તાલીમ લઈ રહ્યા છે. MSW, BSW, DICT, LLB, જર્નાલિઝમ, આ સ્ટુડન્ટો બોલબાલામાં સેવા વિષય ઉપર ફિલ્ડ વર્ક કરી રહ્યા છે. આ રીતનું કામ બોલબાલા ટ્રસ્ટના 200 કાર્યકર્તાઓ, 100 થી વધુ અમારો સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડનું પણ થોડું કામ જોઈએ છે. મારી પોતાની જવાબદારી છે કે હું પોતે 20 ગવર્મેન્ટની સમિતિમાં અને રાજકોટના 21 સંસ્થાઓમાં પણ મારી ભૂમિકા રહી છે. ત્યારે રાજકોટની જનતાને વધુમાં વધુ મારું જીવન જે મેં સમર્પણ કર્યું છે, મેં પોતે LLB, DTLB કરી પણ નથી કર્યું છે. બધા લોકો ઘર માટે, પોતા માટે, પરિવાર માટે નીકળી પડ્યા છે. ત્યારે આપણે હવે સમાજને કોઈકની જરૂર છે.
ત્યારે છેલ્લા 10 વર્ષથી મેં મારો ધંધો વ્યવસાય બિઝનેસ બંધ કરી અને માત્ર ને માત્ર સેવા માટે જીવન સમર્પણ કર્યું છે. અને સવારે 7 થી લઈ રાત્રે 2 સુધી સતત રવિવાર, હોળી, દિવાળી, બકરી ઈદ કોઈ પણની રજા વગર આ કામમાં મોખરે કર્યું છે. ત્યારે સૌને હું અપીલ કરું છું કે જે બોલબાલા કામ કરી રહ્યું છે તો સૌ કોઈ અમને આશીર્વાદ આપે, અમારી સંસ્થાની મુલાકાત લે અને આપની પાસે સમય, વિચારો અમને આદાન પ્રદાન કરે. બોલબાલા ટ્રસ્ટ, જયેશ ઉપાધ્યાય. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ, તમે જે વાત કરી છે અને અમારા વ્યુઅર્સ જેટલા પણ છે ધ વોઇસ ઓફ રાજકોટના, અમે પણ એમને ખાસ એ અપીલ કરીશું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને જયેશભાઈ ઉપાધ્યાય વતી કે આપ પણ ક્યાંક ને ક્યાંક જેટલી થતી હોય, કહેવાય છે ને કે જેટલી શક્તિ હોય એટલી ભક્તિ આપણે કરી જ શકીએ. ફરી પાછા મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.